વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે સર્વાંગી વિકાસ શ્રીમદ ભગવદ્ ગીતા ભાગ 2 ધોરણ 9 અને 10ની જે ભગવદ્ ગીતાની જે બુક છે તેમાં પાઠ નંબર 10ની ભક્ત શિરોમણીની વાત કરીશું. આ પહેલાં આપણે 1 થી 9 જે ચેપ્ટર છે એમના વિડીયો ઓલરેડી બનાવેલા છે સમજૂતી સાથે, તો તમને ચેનલના પ્લેલિસ્ટ ઉપરથી મળી જશે. શરૂઆત કરીએ પાઠ નંબર 10 ભક્ત શિરોમણી. આ એકમમાં ભારત દેશના તેજસ્વી બાળક ભક્ત પ્રહલાદની વાર્તા છે. તેના પિતા અસુર હિરણ્યકશ્યપ દ્વારા તેની અનેક રીતે કંડગત થાય છે, એટલે એને હેરાન કરે છે. પરંતુ પ્રહલાદ તો પોતાની ઈશ્વર ભક્તિમાં અટલ રહે છે. એટલું જ નહીં, તે કોઈના પણ પ્રત્યે દ્વેષ રાખ્યા વિના ઈશ્વરને પ્રિય બની રહે છે. તે આ વાર્તામાં સરસ રીતે રજૂ કર્યું છે. પોતાની નિષ્કામ ભક્તિથી પ્રહલાદ સૌને હૃદયમાં સ્થાન પામે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં ભક્તના લક્ષણો વર્ણવેલા છે. ઈશ્વરમાં જ મન અને બુદ્ધિને પોરવનારને શ્રીકૃષ્ણ પોતાનો પ્રિય ભક્ત ગણાવે છે. પ્રહલાદ પણ તેમાંનો એક છે. વાત કરીએ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકની. 12મા અધ્યાયનો 14મો શ્લોક. સંતુષ્ટ સતતમ યોગી યતાતમ દ્રષ્ટ નિશ્ચય મધ્ય પ્રીત મનો બુદ્ધિય ભક્ત સમ પ્રિય. નિરંતર સંતોષ પામેલા, મન અને ઇન્દ્રિયો રહિત શરીરને વશ રાખનારો યોગી, દ્રઢ નિશ્ચયવાળો, મારામાં મન બુદ્ધિ અર્પણ કરનારો જે મારો ભક્ત છે તે મને પ્રિય છે. જે પોતાની બધી ઇન્દ્રિયોને પોતાના ઈશ્વરને પામવા માટે લગાવી દે છે તે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રિય છે. વાર્તાની વાત કરીએ તો ફરી એકવાર અમારી શાળામાં તથાગતજી આવ્યા. આચાર્ય સાહેબે તથાગતજીનું સ્વાગત કર્યું. એ પછી તથાગતજી ઊભા થયા અને વાર્તા શરૂ કરી. વર્ષો પહેલાંની આ વાત છે. હરણ્યાક્ષ અને હરણ્યકશિપ નામના 2 દૈત્ય ભાઈઓ. તેમને સમગ્ર બ્રહ્માંડ પર કાળો કેર વર્તાવ્યો. એટલે જીવસૃષ્ટિનું રક્ષણ કરવા શ્રી વિષ્ણુએ વરાહનો અવતાર લીધો અને હરણ્યાક્ષનો વધ કર્યો. પોતાના ભાઈના મૃત્યુનો બદલો લેવા હરણ્યકશ્યપ વિષ્ણુને પરાસ્ત કરવા હેતુ મંદરાચલ પર્વત પર તપ કરવા મળ્યો. આ તરફ દેવોએ એકાએક જ હિરણ્યકશ્યપનું નગર પર ચડાઈ કરી દીધી. દેવરાજ ઇન્દ્ર હિરણ્યકશ્યપની ગર્ભવતી પત્ની કયાધુને બંદી બનાવીને પોતાની સાથે લઈ જઈ રહ્યા હતા. નારદજી ગર્ભવતી કયાધુને બચાવીને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. નારદજીએ કયાધુને ભાગવત ધર્મનું રહસ્ય અને વિશુદ્ધ જ્ઞાન બંનેનો ઉપદેશ આપ્યો. સમય થયો. રાણી કયાધુએ પુત્રને જન્મ આપ્યો. એનું નામ પ્રહલાદ રાખ્યું. પ્રહલાદ આશ્રમમાં રહીને મોટો થવા લાગ્યો. બીજી બાજુ બ્રહ્માજી હરણ્યકશ્યપની ઘોર તપસ્યાથી પ્રસન્ન થયા અને પૂછ્યું, હરણ્યકશ્યપ, બોલ, તને શું જોઈએ છે? આપ મને એવું વરદાન આપો કે કોઈ પશુ, પ્રાણી કે અપ્રાણી, દેવતા કે દૈત્ય કે મનુષ્યથી મારું મૃત્યુ ન થાય. અંદર કે બહાર, દિવસ કે રાત્રે, કોઈ પણ પ્રકારના અસ્ત્ર કે શસ્ત્ર વડે મારું મૃત્યુ ન થાય તેવું એને વરદાન માગ્યું. અને બ્રહ્માજીએ કીધું, તથાસ્તુ. હિરણ્યકશ્યપ બ્રહ્માજી પાસેથી વરદાન લઈને પોતાના રાજ્યમાં પાછા ફર્યા. કયાધુ પણ પ્રહલાદ સાથે હરણ્યકશ્યપ પાસે પાછા ફર્યા. બ્રહ્માજીનું વરદાન પામ્યા પછી મનસ્વી હરણ્યકશ્યપે 3 લોક જીતી લીધા. શુક્રાચાર્ય અસુરોના ગુરુ હતા. તેમના 2 પુત્ર શંડક અને અમર્ક બંને પ્રહલાદ અને અન્ય દૈત્ય બાળકોને શિક્ષણ આપતા. એકવાર હરણ્યકશ્યપે પુત્ર પ્રહલાદને ખોળામાં બેસાડીને પૂછ્યું, વત્સ, તું શું શીખ્યો? મારું તારું છોડીને હરિના શરણે જવું જોઈએ. શું મારો પુત્ર મારા શત્રુનો મહિમા ગાય છે? ગુરુઓ બોલાવીને પૂછ્યું, પ્રહલાદ હરિનો મહિમા કેમ ગાય છે? ગુરુઓએ પ્રહલાદને બોલાવીને પૂછ્યું, બેટા, સાચું કહેજે, તને હરિ વિશે કોણે શીખવ્યું? ગુરુજી, લોહ જે રીતે ચુંબક તરફ આકર્ષાય છે એ જ રીતે ચક્રપાણીની ભગવાન વિષ્ણુ તરફ હું આકર્ષાયો છું. ગુરુઓ પ્રહલાદને ડરાવી ધમકાવીને તેને વિષ્ણુ ભક્તિ ભૂલાવવા ઘણું મથ્યા પણ સફળ ન થયા. એની ભક્તિ તો વધુને વધુ દ્રઢ થતી ગઈ. થોડાક સમય વીતી ગયો. માતા કયાધુ પુત્રને સમ્રાટ પાસે લઈ ગઈ. પ્રહલાદે એમને વંદન કર્યા. હરણ્યકશ્યપુએ
પૂછ્યું, પુત્ર, તું ગુરુ પાસેથી જે શીખ્યો એમાં તને સૌથી સારું શું લાગ્યું? શ્રી વિષ્ણુ ભક્તિ. શું હજુ પણ એ જ વિષ્ણુ? હિરણ્યકશ્યપ ગુસ્સે થઈ બોલ્યા, આપણું સર્વસ્વ તો ભગવાન વિષ્ણુ છે. એમની પ્રાપ્તિથી જ આપણને સર્વસ્વ પ્રાપ્ત થઈ જતું હોય છે. હિરણ્યકશ્યપે ગુસ્સાથી પ્રહલાદને ધક્કો મારી પાડી દીધો અને સૈનિકોને બોલાવીને આદેશ આપ્યો, આને અહીંથી લઈ જાઓ અને મારી નાખો. સૈનિકોએ પ્રહલાદ પર ત્રિશૂલથી પ્રહાર કર્યા, હાથીઓના પગ તળે મૂક્યા, ઝેરી સાપ છોડ્યા, કૃત્યા રાક્ષસીને મોકલી, પરંતુ એ નિષ્ફળ ગઈ. પછી તેને પર્વત પરથી નીચે ફેંકી દીધો, ઊંચો કરીને ભભૂકતી આગમાં નાખ્યો, વિષયુક્ત ભોજન આપ્યું, તો એમાં પણ પ્રહલાદ બચી જ ગયો. હવે હિરણ્યકશ્યપ વિચારમાં પડી ગયો, આવું કેમ? મેં એને મારી નાખવા બધું જ કર્યું, પરંતુ એ તો બચી જ જાય છે અને પાછો મારો દ્વેષ પણ નથી કરતો. હિરણ્યકશ્યપ મૂંઝવણમાં પડ્યો. ત્યાં તો શંડક અને અમર્ક એની પાસે આવ્યા અને બોલ્યા, સમ્રાટ, પ્રહલાદ હજુ બાળ બુદ્ધિ છે. મોટો થશે એટલે બધું સારું થઈ જશે. આપ ચિંતા ન કરો. આશ્રમમાં ગુરુઓ ધર્મ, અર્થ અને કામનું શિક્ષણ આપતા હતા, પરંતુ મોક્ષ સંબંધી વાત ન થતી. પ્રહલાદને એમાં જરાય રસ ન હતો. તેમ છતાં તે સૌને આદર કરીને ત્યાં રહેતો હતો. એકવાર શંડક અને અમર્કને બહાર જવાનું થયું. પ્રહલાદે બધા બાળકોને ભેગા કર્યા, વિષ્ણુ ભક્તિનો ઉપદેશ આપવા માંડ્યો. ઈશ્વર સર્વત્ર છે. પ્રહલાદની વાતોમાં બધા જ બાળકોને રસ પડ્યો. પાછા ફરેલા બંને ગુરુ આ જોઈ ગભરાઈ ગયા. ગુરુઓ હિરણ્યકશ્યપ પાસે દોડી ગયા અને બધી વાત વિસ્તારથી કરી. ગુસ્સે થયેલા હિરણ્યકશ્યપે પ્રહલાદને બોલાવ્યો, આજે તો તને દંડ આપીને જ રહી. પરમેશ્વર જ પોતાની શક્તિ વડે આ સૃષ્ટિની રચના, રક્ષા અને સંહાર કરે છે. આપ આ અસુરી વૃત્તિ ત્યજો અને ભક્તિમય જીવન જીવો, એવું એના પપ્પાને કીધું. અત્યંત ગુસ્સે થયેલા હિરણ્યકશ્યપે પ્રહલાદને કહ્યું, તું તો કહે છે કે તારો ઈશ્વર સર્વત્ર છે, તો આ સામેના થાંભલામાં પણ હશે ને? હું હમણાં જ તારું મસ્તક ધડથી અલગ કરી દઉં. જોઉં છું કે તારો એ વિષ્ણુ તને કેવો બચાવવા આવે છે. આટલું કહીને એ પોતાની તલવાર લઈને સિંહાસન પરથી નીચે આવી ગયો. ક્રોધના આવેશમાં એણે થાંભલા પર જોરથી મુક્કો માર્યો, પરંતુ આ શું? આ સાથે જ એક મોટો કડાકો સાથે થાંભલો ફાટ્યો અને અંદરથી એક વિલક્ષણ આકૃતિ બહાર આવી. અરે, આ નર છે કે સિંહ? મને લાગે છે કે મને મારવા જ માયાવી વિષ્ણુએ આ વિકરાળ વેશ ધારણ કર્યો છે. હું અજય છું. હું અમર છું. હા હા હા. પરંતુ ગરુડ જેમ આપણે પકડી લે એ રીતે વિકરાળ આકૃતિરૂપ નરસિંહે દૈત્યરાજને પકડી લીધા અને ઉંચકીને સભા મંડપના દરવાજા પર લઈ ગયા. બોલી હિરણ્યકશ્યપ તેમને મારવા ઘસ્યો. ઉંબરાની વચ્ચોવચ્ચ પોતાની ખોળામાં લઈને તીક્ષ્ણ નખ વડે તેને હણ્યો. આમ નરસિંહ અવતાર, બ્રહ્માજીનું વરદાન પામેલા એ દૈત્યરાજનું ન મનુષ્ય કે ન પ્રાણી એવા નરસિંહ સ્વરૂપ, ન અંદર કે બહાર એવી રીતે સભાખંડના ઉંબરા પર, ન દિવસ કે ન રાત એવા સંધ્યાના સમયે, ન અસ્ત્ર કે શસ્ત્ર એવા હાથના નખ વડે વધ કર્યો. પ્રહલાદ ખૂબ જ પ્રેમથી નરસિંહ અવતારની સ્તુતિ કરી. નરસિંહ હવે શાંત થયા. તેને પ્રહલાદને આશીર્વાદ આપ્યા. પ્રહલાદ, હું તારા પર બહુ જ પ્રસન્ન છું. તારે જોઈએ તે માંગી લે. પ્રભુ, મને એવું વરદાન આપો કે મને કોઈ લાલસા જ ન થાય. ભક્તિ શિરોમણી, તારા જેવા નિષ્કામ ભક્ત આલોક કે પરલોક કોઈ વસ્તુની કામના કરતા નથી. આમ છતાં મારી પ્રસન્નતા ખાતર દીર્ઘકાળ સુધી તું આ લોકને દૈત્યના રાજ તરીકે અધિકારો સ્વીકારી લે. જેવી આપની આજ્ઞા પ્રભુ. ભગવાન, મારા પિતાએ અજ્ઞાનવશ આપના પ્રભાવને અવગણ્યો છે. મારી પ્રાર્થના છે કે એમના દોષો બદલ એમને આપ ક્ષમા કરી દો. તથાસ્તુ. બસ. મોટો થઈને ઈશ્વરની પ્રેરણાથી પ્રહલાદ ધર્મ અને નીતિ અનુસાર રાજ્ય ચલાવ્યું. નાનકડો પ્રહલાદ મહાન ભક્તોના સ્થાન ધરાવે છે. બાળકો, શ્રીમદ ભગવદ્ ગીતાના 12 અધ્યાયમાં ભક્તના લક્ષણોનું સુંદર કથન છે. તેમાંના કેટલાક લક્ષણો આ ચાર્ટમાં આપેલા છે. ભક્તનું લક્ષણ કેવું હોવું જોઈએ? એક તો નિરભિમાની હોવું જોઈએ, કરુણાશીલ હોવું જોઈએ, ક્ષમાશીલ, અજતશત્રુ, આસક્તિ રહિત, દક્ષ બુદ્ધિવાળો, મનનશીલ, ઈશ્વરમાં સમર્પિત મન બુદ્ધિવાળો અને દ્રઢ નિશ્ચયવાળો હોવો જોઈએ. તો શું આ બધા લક્ષણો કોઈ એક ભક્તમાં હોય? જાહ્નવીએ આંગળી ઊંચી કરીને પૂછ્યું. તમે ભક્તના લક્ષણો પ્રહલાદના જીવન સાથે સરખાવશો તો સમજશો કે
તેમનામાં એ બધા જ ગુણો છે. ચાલો હવે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ભક્તના લક્ષણો દર્શાવતા શ્લોકોનું સમૂહગાન કરીશું. આવી રીતે સરસ રીતે સમજાવવામાં આવ્યું એસેમ્બલીમાં. અને કયા શ્લોકનું એ વર્ણન હતું? 12મા અધ્યાયના શ્લોકનું વર્ણન હતું. પ્રાણી માત્રનો દ્વેષ ન કરનાર, સૌનો જ મિત્ર તથા કરુણાવાળો, મમતા રહિત, અહંકાર રહિત, સુખ દુઃખમાં સમભાવવાળો અને ક્ષમતાવાળો ભક્ત જ મને પ્રિય છે. એવું કૃષ્ણ ભગવાને એમના ભગવદ્ ગીતામાં કહ્યું છે.